અને તમે જેટલા શાંત રહેશો ને જેટલા ઉદાર રહેશો ને એટલી તમારી પ્રગતિ થશે, એટલું તમારું સમાજમાં માન સન્માન વધશે. શાંત અને ઉદારતા. ખૂબ લોકો કહે કે ના ભાઈ ભગવાનનો માણસ સારો માણસ, કોઈ જાતનું એનો ઊંચા પાઠ નથી. આ સ્વરૂપમાં તમારે રહેવાનું છે. અને એમ કહેવાય કે ભગવાન ભોળો છે, તમારી અંદર ભોળપણ હોય ને તો ભગવાન હોય તો જ હોય. અમીરભાઈ, ભગવાન ભોળો છે, તમારી અંદર ભગવાનનું સ્વરૂપ આવે ને ત્યારે તમારે ભોળપણ આવે. તમને હજુ કહ્યું, ભોળપણ એટલે ગાંડો નહીં, પણ બધું સમજી ગયો ને એટલે બધું ચલવી લે. જે બધું દુનિયાદારી સમજી ગયો હોય, બધું કે આ બધું નિર્થક છે એ સમજીને પછી ચૂપચાપ રહે ને બોલે નહીં. એટલે હોશિયાર માણસો એમ કે ભોળ્યો નથી, પણ એ બધું સમજીને બેઠો કે જવા દો, કાંઈ નથી. એને ક્રોધ ના આવે, એને ગુસ્સો ના આવે, એને એમ કહેવાય કે એને બધું ચાલી જાય. એને કોઈ જાતની માયા મોહ ના હોય કે ભાઈ હું આમ કરી દઉં તેમ કરી દઉં, મને આય બોલાવો પેણ બોલાવો મારું સન્માન થાય ના થાય. એને કાંઈ કશી જ ના હોય. એને તો ફક્ત સમય સચવાઈ ગયો ને એનાથી જ આનંદ હોય. એને ભોળપણ કહેવાય. હા, ભોળિયાને ક્યારે મૂર્ખ કેવો નહીં. ભોળિયાને ક્યારે મૂર્ખ કેવો નહીં. કારણ કે ભોળો તો ભગવાન છે ને, ભોળપણ સાથે ભગવાનનું જોડાયેલું છે અમીરભાઈ. એટલે જેના ભોળપણ છે ને એને ભેગો ભગવાન બેઠો છે. એને છેતરવાનો પણ પ્રયત્ન કરવો નહીં. જે છેતરતું હોય અને તમે એમ માનો કે એને ખબર ના હોય, એમ માનો એ ખબર ના હોય છતાં પણ ચૂપચાપ સહન કરી લેતો અને એને તો ભોળપણ કીધું છે. ભોળપણનો મતલબ એમ નહીં કે એને ખબર નથી, એને ખબર છે છતાં પણ તમારી રમત ન રહ્યો ને એ રમતને સહજતાથી સ્વીકારી લે છે કે હશે જવા દો. એને તમે શું ગાડો કહેશો? એ ભોળ્યો છો અને એની અંદર ભગવાન બેઠો છે. એ દાડો જે દાડો ઊભો થશે ને એનું તમારું પરિણામ ભોગવવું પડશે. એટલે ભોળપણનો મતલબ એમ થાય કે પરમેશ્વર છે. ભોળિયાનો મતલબ એવું નથી ગાંડો નહીં. ગાંડાનો વસ્તુ જ અલગ થાય છે. ગાંડાની વાત જ અલગ થાય છે, મૂર્ખોની વાત જ અલગ છે. એ ભોળપણમાં મૂર્ખો આવતા નથી. ભોળપણની અંદર ભગવાન આવે છે. મૂર્ખની વ્યાખ્યા અલગ છે ને ભોળપણની વ્યાખ્યા અલગ છે. એટલે ભોળા માણસને ક્યારેય તમે દગો કરતા હોય ત્યારે એવું નહીં માની લેવાનું કે તમે કોકને મૂર્ખ બનાવી રહ્યા છો. તમે ભગવાન સાથે છેતરપિંડી કરી રહ્યા છો એવું થાય સાબિત. તમે ભગવાન સાથે છેતરપિંડી કરી રહ્યા છો, પોતે પરમેશ્વર સાથે છેતરપિંડી કરી રહ્યા છો એવું સાબિત થાય. એટલે ભોળિયા માણસને ક્યારેય છેતરવો નહીં. કારણ કે એ છેતરાતો હોય ને એને બધી ખબર હોય છે, પણ એના ભોળ પણ અંદર ભગવાન બેઠો હશે ને એટલે કશું બોલતો હોતો નથી. એટલે ભોળિયા માણસ સાથેની છેતરપિંડી તમારી સીધી ભગવાન સાથેના લેખ થઈ જાય છે, લખાઈ જાય છે ને એ તમારા ભોગ્યા વગર છૂટકો નથી. મૂર્ખોની વાત અલગ છે.